કૃષ્ણએ રાધા સાથે લગ્ન કેમ ન કર્યા? નમસ્કાર મિત્રો, કૃષ્ણ રાધાને 10 વર્ષની ઉંમર સુધી જ ઓળખતા હતા. પુરાણો કહે છે કે તે પછી કૃષ્ણ વૃંદાવન છોડીને ચાલ્યા ગયા. કૃષ્ણ રાધા પાસે એમ કહીને ગયા હતા કે તેઓ પાછા આવશે, પણ ક્યારે આવ્યા નહીં અને રાધા ક્યાંય દ્વારકા ન ગયા. રૂકમણીજી લક્ષ્મીનું સ્વરૂપ હતા અને ભલે તેમણે કૃષ્ણને ક્યારેય જોયા ન હતા, તો પણ કૃષ્ણને પોતાના પતિ માનતી. બાદ તેમના કહેવા પર શ્રી કૃષ્ણએ અપહરણ કરી રૂકમણી સાથે લગ્ન કર્યા. રાધાના લગ્ન વિશે પણ અલગ અલગ વાર્તાઓ પ્રચલિત છે. વેદવ્યાસ દ્વારા રચિત 18 પુરાણોમાંનું એક બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાજીના પતિનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલાકના મતે રાધાના લગ્ન અનય સાથે થયા હતા. અનય પણ વૃંદાવનનો રહેવાસી હતો અને રાધા અને અનયના લગ્ન બ્રહ્માજીની પરીક્ષા પછી થયા હતા. બીજી એક વાર્તા અનુસાર રાધાજીના વાસ્તવમાં લગ્ન થયા ન હતા. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર રાધાએ પોતાનો પડછાયો છાયા રાધા માયા રાધા માતા કીર્તિ પાસે ઘરમાં છોડી દીધો હતો. છાયા રાધાના લગ્ન અનય સાથે નહીં પણ રાયન ગોપા યશોદાના ભાઈ સાથે થયા હતા. તેથી જ એવું પણ કહેવામાં આવે છે કે સંબંધમાં રાધા કૃષ્ણના મામી હતા. તેમના લગ્ન સાકેત ગામમાં થયા હતા, જે બરસાને અને નંદગાંવની વચ્ચે આવેલું હતું. એટલે કે રાધાએ પોતાનું લગ્ન જીવન સારી રીતે વિતાવ્યું, તેમ છતાં તેઓ હૃદયથી કૃષ્ણ સાથે જોડાયેલી રહી.